હેલો દોસ્તો, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે હું છું મારા ગામડે અને અહીં મારા ગામને અને બાજુમાં એક ગામ છે, ગામને જોડતો એક પુલ છે. અને તમને હું આપણી સિસ્ટમ કેવી રીતે કામ કરે એ સમજાવું. તો હવે તમે સૌથી પહેલાં હું તમને એક ચેતવણીવાળું બોર્ડ વંચાવું છે, વાંચો તમે. શું લખ્યું છે કે કોઝવે ઉપર 1 ફૂટથી વધારે પાણી હોય ત્યારે પસાર થવું નહીં. હવે તમે જોઈ શકો છો, આ જે છે એ આખો પુલ છે અને આ જે છે નદી છે. હવે તમને લોકોને એટલી તો ખ્યાલ હોય કે હવે અહીંયા આપણે લખ્યું છે કે કોઝવે ઉપર 1 ફૂટથી વધારે પાણી હોય ત્યારે પસાર થવું નહીં. હવે આખો જે પુલ છે એ પુલમાં તમને ક્યાંય સ્કેલ મેપ દર્શાવતો જે સ્તંભ હોય કે એ 1 ફૂટ કે 2 ફૂટ 3 ફૂટ એવું લખેલો એક થાંભલો હોય છે ખોડવામાં આવે, એવો ક્યાંય થાંભલો તમને જોવા જ નહીં પડે, છે જ નહીં છે. હવે આ આખી જે નદી છે, અત્યારે ચોમાસાની સિઝન છે એટલે અત્યારે થોડું પાણી ઓછું છે, પણ થોડું પાણી આવે તો આ રસ્તો જે છે આખો રસ્તો, એ રસ્તો તો તમને બિલકુલ દેખાય જ નહીં. તો હવે આ જે સૂચના મારી છે એનો મતલબ શું? હવે એ આપણે નક્કી કેમ કરવાનું? અંદર પગ મૂકવાનો કે ભાઈ હા ના બરાબર છે, ઢીચણ હમાણું પાણી છે તો 1-1.5 ફૂટ જેવું પાણી હશે. મતલબ નક્કી કેવી રીતે કરવાનું એ સૂચનાનું કે આ 1 ફૂટ કરતા વધુ પાણી છે? હવે કોઈ સીધું ગયું અને ગરી ગયું તો એના માટે કોણ જવાબદાર? અને હજુ એક વસ્તુ તમને, હજુ 2-3 વસ્તુ મારે તમને કહેવાનું. એક જુઓ તમે, હવે અહીં તમને આ જે દેખાય છે ને આવા થાંભલા નાના, આ શેના માટે હોય? તો કે કોઈ ભટકાઈ જાય તો સીધું નદીમાં ન ઘૂસી જાય એના માટે. તો અહીંયા વચ્ચે વાળો આ આખો જે પત્તો તમને જે દેખાય છે ને, આખો પત્તો ખાલી છે. જો તમને હું હોય ને દેખાડું, તમે થોડી ધીરજ રાખો, તમને આખી બધી વસ્તુ બતાડું. આ જે છે એ અમારા ગામની જે છે એ આ નદી છે, આ આખો પટ જે છે ને, અને હવે જો તમે આ થાંભલો, કોઈ ડિસ્ટન્સ તો મેન્ટેન થયું જ નથી કે આ બે વચ્ચે કેટલું અંતર છે. આ બે વચ્ચે અંતર સેમ છે. હવે અહીંયા વચ્ચે પાછો ગેપ પડી ગયો. જો તમે આ ગેપ પડી ગયો, એના પછી પાછો ગેપ પડી ગયો. ખબર નહીં આ સિસ્ટમ કેવી રીતે કામ કરે ને, એ તો મને તો કઈ સમજણ જ નથી પડતી. મને તો મગજમાં ખાલી એમાં આવ્યું, મેં જો આ પેટર્ન કેમ આવી છે, મને જોવામાં બરાબર ન લાગ્યું કે આ પેટર્ન બરાબર નથી. અને હજુ સૌથી વિશેષ શું ખબર છે? સામેનો જે છેડો છે ને ત્યાં કોઈ જાતનું બોર્ડ જ નથી માર્યું. જે આપણે શરૂઆતમાં જોયું ને કે 1 ફૂટથી વધારે પાણી હોય ત્યારે પસાર થવું નહીં, એવું કોઈ બોર્ડ જ નથી. તો એનો મતલબ શું થયો? પેલી બાજુથી જે કંઈ લોકો આવે છે એને નદી નડે જ નહીં, એમને કઈ સૂચના લાગુ નથી પડતી. નદી કે ના ના બેટા તું આવતો રહે, તને કઈ વાંધો નથી. આ ભવાનીગઢ વાળા આમ જાય ને એના માટે જ પ્રોબ્લેમ છે. આસુંદાડી વાળા ભવાનીગઢ બાજુ આવો ને એની હારે અમને કઈ વાંધો નથી. આવું થતું છે યાર. મને તો કોઈ મગજમાં પલક પડતું નથી. એક તો અહીંયા નથી પાણી માપવાનો સ્તંભ કે નથી સામેની બાજુ બોર્ડ માર્યું છે ક્યાં, ખાલી એક જ બાજુ. ખબર નહીં હવે આ કઈ રીતે કામ કરે. ચલો ત્યારે મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.